હેલો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમારા મોબાઈલની અંદર જો તમે માઉસ ચલાવવા માંગતા હોય તો તમે કઈ રીતના ચલાવી શકો છો. માઉસનો ઉપયોગ તમે બધી જ જગ્યાએ કરી શકો છો. બધી જ વસ્તુ સેમ આપણે કોમ્પ્યુટરની અંદર ઉપયોગ કરી શકો એ રીતે અહીંયા જોઈ શકો છો. આ માઉસને હું ચલાવી રહ્યો છું અને તેનો ઉપયોગ કરી રહ્યો છું. હવે તેના માટે તમારે શું કરવું પડશે? અહીંયા જોઈ શકો છો એક ઓટીજી કેબલની જરૂર પડશે, જે મારી પાસે અહીંયા સી પિન છે. તે સી પિન તમારે જરૂર પડશે અને પાછળ મેં અહીંયા જોઈ શકો છો મારી પાસે બ્લૂટૂથ માઉસ છે, તો તેનું બ્લૂટૂથ અહીંયા મેં લગાવી દીધું છે. આ રીતે જોઈ લો. હવે આ માઉસ છે, આ માઉસની અંદર અહીંયા બ્લૂટૂથ આવે છે. એ બ્લૂટૂથ મેં વિના વાયરનું માઉસ છે મારી પાસે, તે માઉસને અહીંયા બ્લૂટૂથ પર લગાવી દીધું છે. અને વાયરવાળું હશે તો પણ ચાલશે, એવું નથી કે તમારે બ્લૂટૂથ માઉસની જ જરૂર પડશે. અહીંયા વાયરવાળું હશે તો પણ ચાલશે. આ રીતે અહીંયા તેને લગાવી દો યુએસબી પિનને, અને આને જે સી પિન છે તેને તમારે અહીંયા સી પિનની અંદર લગાવી દેવાનું છે. ત્યાર પછી તમારે માઉસ અહીંયા ચાલુ થઈ જશે. જોઈ લો, આ માઉસ અહીંયા ચાલુ થઈ ચૂક્યું છે, જોઈ લો. અને ખૂબ જ સારી રીતે તમે ટ્યુટોરિયલ્સ વિડીયો અથવા તો જે કોઈ કામ કરવું હોય તે કરી શકો છો. સાથે સાથે તમારે જો કીબોર્ડ પણ ચલાવવું હોય તો તમારે આ રીતની જે વધારે યુએસબી ચાલે તે તમારે વસ્તુ જોઈશે. આને તમારે ત્યાં લગાવી દેવાની છે અને અહીંયા તમે એકસાથે માઉસ અને કીબોર્ડ બંને લગાવી શકો છો અને બંનેનો ઉપયોગ કરી શકો છો. અને બ્લૂટૂથ વાળું માઉસ અથવા તો કીબોર્ડ હશે તો એક જ પિન આવે છે, તેમાં બંને વસ્તુ ચાલે છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે તમે કોઈ પણ કીબોર્ડ અથવા માઉસને તમારી મોબાઈલની અંદર ચલાવી શકો છો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.